તે 10 દિવસ જ્યારે ગણપતિ દાદા આપણી જોડે હોય છે તો ઉત્સાહ એક અલગ જ હોય છે, તમને એક અલગ જ પોઝિટિવ એનર્જી આજુબાજુમાં જોવા મળે છે. અને જ્યારે અત્યારે આજે જ્યારે તમે વિસર્જન માટે આવતા હો ને એટલે તમને એક એવું લાગે કે આપણી સાથેથી કોઈ વસ્તુ જતી રહી છે. અને આઈ એમ શ્યોર કે આવતીકાલે બી જ્યારે ઓફિસમાં જઈશું તો એ જે જગ્યા છે કે જ્યાં દાદા બેસતા હતા એ આપણને એવી ખાલી લાગશે કે એમ થશે કે આપણું કોઈ ઘરનું એક કોઈ રોજ રહેતું હોય એવું માણસ આપણી જોડેથી જતું રહ્યું છે. એટલે ચોક્કસપણે એવું તો હું નહીં કહું કે ભાઈ આપણને વિસર્જનમાં મજા આવે છે, પણ આ જ પ્રથા છે અને દાદાને આપણે 10 દિવસે વિદાય આપવી પડશે. તો ભરેલા હૃદય સાથે પણ આપણે એમને વિદાય આપીશું, પણ એવી આશા સાથે કે આવતી સાલ ફરીથી નવા ઉત્સાહ સાથે એમને વધાવી લઈશું. બસ એવું જ હું કહીશ. વિદાય આપતી વખતે કેવું લાગી રહ્યું છે તમને હવે? મને તો દિલથી એવું લાગે છે કે ખરેખર રડવું આવી રહ્યું છે કે વિસર્જન થઈ રહ્યું છે દાદાને. મતલબ આજે વિસર્જન કરવું પડે છે, જે એવું કહીશ કે ક્યારે આગલું મતલબ નવું વર્ષ ક્યારે આવે ને દાદા ફરીથી આવે આપણી ઓફિસમાં.